સમાચાર કચ્છના ભુજ તાલુકામાંથી સામે આવી રહ્યા છે, જ્યાં જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. ખાવડા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો પર ખેડૂતોને ડીઝલ ન અપાતું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ખેતીની જમીન ખેડવા માટે ડીઝલની તાતી જરૂરિયાત હોવા છતાં પંપ સંચાલકો દ્વારા ઉદ્યોગોને વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી હોવાના આક્ષેપ થયા છે. ભુજ તાલુકાના ધોરાવર ગામના ખેડૂતો જ્યારે ખાવડામાંથી આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા પહોંચ્યા ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો. ખેડૂતો પોતાની જમીનના 7, 12 અને 8 આના સત્તાવાર કાગળો સાથે લઈને ગયા હોવા છતાં પંપ સંચાલકોએ ડીઝલ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પેટ્રોલ પંપ પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હતો, પરંતુ સ્થાનિક કંપનીઓના મોટા ડમ્પરો અને ગાડીઓમાં આડેધડ ડીઝલ પૂરવામાં આવી રહ્યું હતું. જ્યારે ખેડૂતોએ આ અંગે પંપ સંચાલકોને સવાલ કર્યો ત્યારે સંચાલકોએ એવો બચાવ કર્યો કે કલેક્ટરશ્રીએ પહેલા ઉદ્યોગોના વાહનોને ડીઝલ આપવા જણાવ્યું છે, ત્યારબાદ જ ખેડૂતોને અપાશે. સરકારના પરિપત્ર મુજબ દરેક ખેડૂતને ખેતીવાડી માટે 200 લીટર ડીઝલ આપવાનો સ્પષ્ટ નિયમ છે. તેમ છતાં ખાવડા આસપાસના પંપો પર સરકારી નિયમોના લીરા ઉડાવવામાં આવી રહ્યા છે. કલેક્ટરના નામનો દુરુપયોગ કરીને ખેડૂતોને પજવવામાં આવી રહ્યા હોવાની રજૂઆત સાથે પીડિત ખેડૂતોએ હવે કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. ખેડૂતોએ લેખિત અરજી કરીને પંપ સંચાલકો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર આ મનસ્વી પંપ સંચાલકો સામે શું પગલાં ભરે છે.